સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સમગ્ર રાજ્યમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી। રામનવમીના દિવસે રામજી મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, તો બીજી બાજુ મોડાસા શહેરના કલ્યાણ વિસ્તારના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોડાસા શહેરના કલ્યાણ યાત્રાથી નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। સાથે જ મોડાસા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। મોડાસાની લિયો ચોકી પાસે મુસ્લિમો દ્વારા પણ રામનવમીની શોભાયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા મોડાસા 4 રસ્તા થઈને માલપુર રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને ત્યારબાદ રામજી મંદિર ખાતે સમાપન થયું હતું। श्री रामचंद्र कृपालु भजमन भय हरण दारुणम नव कंचलोचन मुखकर कंच पद रंजानुनम एवं भगवान रामचंद्र भगवान जयरे आज राम चैत्र सुद नोम एटले रामनवमीना दिवसे भगवाननो प्रागट्य थयुं हतुं। जीव जन्मे छे अने भगवाननुं प्रागट्य थाय छे एवा आज मोडासानी नगरनी अंदर घणा वर्षोथी चैत्र सुद नोमना दिवसे संजयभाई भावसार तथा एमनी टीम द्वारा अने विश्व हिंदू परिषद द्वारा घणा वर्षोथी ज्यारे रामचंद्र भगवाननी जन्मोत्सव निमित्ते आखी मोडासा नगरना अंदर शोभायात्रा काढवामां आवे छे। त्यानी अंदर साधु संतो महंतो धर्मप्रेमी जनता खूब उत्साहभेर साथे भगवान रामचंद्रना शोभायात्रामां जोडाय छे अने ए भाव साथे रामचंद्र भगवान आपनुं बधानुं कल्याण करे ए भाव साथे बधाने जय सियाराम, नमो नारायण।